હાય, કેમ છો બધા? આજે હું ડોક્ટર ભાર્ગવી જોશી ફરીથી તમારી સાથે આવી છું દાંતની વાત કરવા માટે. તો આજની શરૂઆત એક પ્રશ્ન સાથે. શું તમે રૂટીન ડેન્ટલ ચેકઅપ કરાવો છો? આનો જવાબ લગભગ ના જ હશે એવું અઝ્યુમ કરીએ તો આજે હું તમારો ડેન્ટલ હેલ્થ અને ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રત્યેનો જે અપ્રોચ છે એ ચેન્જ કરવા માટે વાત કરવાની છું. તમે વિચાર કરો, આપણે અઠવાડિયા સુધી બ્રશિંગ ન કરીએ તો આપણા દાંતની શું હાલત થશે? ઘણા બધા થોટ્સ મગજમાં આવે ને. દાંત પીળા પડી જશે, મોઢામાંથી સ્મેલ આવશે, ઓરલ હેલ્થ અને ડેન્ટલ હેલ્થ કોમ્પ્રોમાઇઝ થશે, વગેરે વગેરે ઘણું બધું. તો દાંતનું બ્રશિંગ એક મેન્ટેનન્સ પ્રોસેસ છે. દાંત આપણા બોડીની એવી વસ્તુ છે કે જે મેન્ટેનન્સ માંગે છે. જે રીતે આપણે હેર્સ કટ કરાવીએ છીએ, રેગ્યુલર નેઇલ કટ કરીએ છીએ, જે રીતે એ સેલ્ફ ગ્રૂમિંગમાં આપણે ધ્યાન આપીએ છીએ, તે રીતે ડેન્ટલ હેલ્થ અને દાંતના મેન્ટેનન્સ માટે થોડુંક ઓછું ધ્યાન આપીએ છીએ. તો આપણે એ સમજવાની જરૂર છે કે જે રીતે બ્રશિંગ એક મેન્ટેનન્સ પ્રોસેસ છે, તે જ રીતે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ પણ એક મેન્ટેનન્સ પ્રોસેસ છે. દાંતને મેન્ટેન કરવા માટે આપણે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ શા માટે ઇમ્પોર્ટન્ટ છે એ પ્રશ્ન થાય તો એનું ઇમ્પોર્ટન્સ એ છે કે જો તમે રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરાવશો તો કોઈ પણ ડેન્ટલ પ્રોબ્લેમ હશે એ અર્લી સ્ટેજ પર જ ડાયગ્નોઝ થઈ જશે અને એને પ્રોપર સમયે પ્રોપર ટ્રીટમેન્ટ મળી જતા આપણો જે નેચરલ દાંત છે એનું આયુષ્ય વધી જશે. આઈ હોપ આજે હું તમારો ડેન્ટલ હેલ્થ અને ડેન્ટલ ટ્રીટમેન્ટ પ્રત્યેનો થોડોક માઇન્ડસેટ ચેન્જ કરવામાં મારો પ્રયત્ન સફળ થયો હોય. તો રેગ્યુલર ડેન્ટલ ચેકઅપ કરાવતા રહ્યો. સ્ટે હેપી, સ્ટે